નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પીએસઆઈ ભરતીનું ફાઇનલ રિઝલ્ટ છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે આ પરિણામ જે છે એ કેવી રીતે ચેક કરી શકો છો. આ પરીક્ષાની અંદર કુલ કેટલા ઉમેદવારો જે છે એ સિલેક્ટ થયા છે, કેટલા ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં રખાયા છે, સિલેક્ટ થયેલા ઉમેદવારોની યાદી, વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થયેલા ઉમેદવારોની યાદી તમે કેવી રીતે જોઈ શકો છો આપણે એ જોઈશું. પીએસઆઈ ભરતીનું ફાઇનલ કટ ઓફ કેટલું રહ્યું છે આપણે એના વિશે વાત કરીશું. અને સાથે સાથે મોટા ભાગના ઉમેદવારો જે છે 21-22 વર્ષની વયે જ પીએસઆઈ બની ગયા છે. તો જે ઉમેદવારોએ પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભર્યું છે અને તેઓ એવું વિચારતા હોય કે જે છે એ પીએસઆઈ તો બનવા માટે બહુ અઘરું પડશે, તો એવું છે નહીં. ઘણા બધા ઉમેદવારો જે છે 21-22 વર્ષની વયે પણ પીએસઆઈ જે છે એ બની ગયા છે. તો તમે પણ જે છે એ કરી શકો છો. તો એની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો સૌપ્રથમ જે આ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આખરી પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. કુલ 472 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી. એની અંદર 4,60,000 જેટલા ઉમેદવારો જે છે એ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 ની અંદર આપેલી. એમાંથી જે છે 1 લાખથી વધારે ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીની અંદર પાસ થયેલા અને આ ઉમેદવારો જે છે એ પેપર 1 200 ગુણ અને પેપર 2 100 ગુણની મળી કુલ 300 ગુણની લેખિત પરીક્ષા તારીખ 13/4/2025 ના રોજ લેવામાં આવેલ. અને એના પછી 1025 ઉમેદવારોની જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું અને તારીખ 23/2/2026 ના રોજ જે છે એ એનું પ્રોવિઝનલ રિઝલ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલ. અને જે ફાઇનલ રિઝલ્ટ છે એની અંદર કુલ 472 ઉમેદવારોની જે છે એ પસંદગી કરવામાં આવી છે. 95 ઉમેદવારોની જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર રાખવામાં આવેલા છે. તારીખ 5/3/2026 ના રોજ પીએસઆઈ નું આ ફાઇનલ પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો 472 ઉમેદવારોની પસંદગી થઈ છે. 95 ઉમેદવારોને જે છે એ વેઇટિંગ લિસ્ટમાં રખાયા છે. અને પછી આખરી પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદીની અંદર જે છે એ ઉમેદવારોનો જે સમાવેશ થયો છે એમની જે છે એ હવે નિમણૂકની પ્રક્રિયા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવશે. અને જે હું તમને મેઇન વાત કહેતો હતો તમે જોઈ શકો છો 37% વધુ ઉમેદવાર 2000 પછી જન્મેલા 21-22 વર્ષની વયે પીએસઆઈ બન્યા. બિન હથિયારી પીએસઆઈના મેરિટ લિસ્ટમાં 472 ઉમેદવારો સિલેક્ટ થયા છે. એની અંદર 37% પણ વધુ ઉમેદવારો જે છે એ 2000ની સાલ પછી જન્મેલા છે અને માત્ર 21-22 વર્ષની વયે જે છે એ તેઓ પીએસઆઈ બની ગયા છે. જનરલ પુરુષોનું કટ ઓફ 229.75 અને મહિલાઓનું કટ ઓફ જે છે એ 216.25 જે છે એ રહ્યો છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો 472 ઉમેદવારોને જે છે એ લિસ્ટની અંદર સમાવેશ થયેલો છે અને એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. હવે આપણે જોઈએ કે તમે આનું પરિણામ જે છે એ કઈ રીતે જોઈ શકો છો. તો પરિણામ જોવા માટે તમારે જે છે એ સિમ્પલી શું કરવાનું છે, તમારા ફોનની અંદર જે ટેલિગ્રામ એપ છે એને ઓપન કરી લેવાની છે. ટેલિગ્રામ એપ ઓપન કરશો તો તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ જે છે એ જોવા મળી જશે. તો તમારે જે છે એ એચએનજીયુ સ્ટડી પોઈન્ટ જે છે એ ટેલિગ્રામ ચેનલ છે એને ઓપન કરી લેવાની રહેશે. તમે આવીને સર્ચ કરશો ટેલિગ્રામમાં એચએનજીયુ સ્ટડી પોઈન્ટ તો તમને જે છે એ મળી જશે. સાથે સાથે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપવામાં આવેલી છે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો સૌપ્રથમ તમને આ નોટિફિકેશન મળી જશે ગુજરાત પોલીસ ભરતી ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ જાહેર કરવા અંગે. તો તમારે પહેલા એને ઓપન કરી લેવાનું છે. જેવું તમે એને ઓપન કરશો આ તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. કયા કયા ઉમેદવારોના જે છે એ માર્ક્સની અંદર સુધારો થયો છે એની ઇન્ફોર્મેશન છે અને લાસ્ટની અંદર જે છે એ તમામ લિસ્ટ જે છે એ આપવામાં આવેલી છે. સિલેક્ટ થયેલા ઉમેદવારોની યાદી, વેઇટિંગ લિસ્ટ અને સિલેક્ટ ન થયેલા ઉમેદવારોની યાદી જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તમે નીચે જશો તો કટ ઓફ આપવામાં આવેલું છે. જનરલ કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 229.75 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 216.25. ઈડબ્લ્યુએસ કેટેગરી 227.75 પુરુષ ઉમેદવારો અને 211.25 જે છે એ મહિલા ઉમેદવારોનું કટ ઓફ રહ્યું છે. એસસી કેટેગરી 221.75 પુરુષ ઉમેદવારો, 209.25 મહિલા ઉમેદવારો. એસસીબીસી 225.25 જે છે એ પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અને 211.25 જે છે એ મહિલા ઉમેદવારોનું કટ ઓફ રહ્યું છે. એસટી કેટેગરી 206 પુરુષ ઉમેદવાર અને 189.25 જે છે એ મહિલા ઉમેદવારોનું કટ ઓફ રહ્યું છે. અને જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટની અંદર છે તો એમનું તમે જોઈ શકો છો જનરલ 225.75, મહિલા 211, ઈડબ્લ્યુએસ 225.25 જે છે એ પુરુષ ઉમેદવાર અને 209.75 જે છે એ મહિલા ઉમેદવારોનું કટ ઓફ રહ્યું છે. એસસી કેટેગરી 220 અને મહિલા 208.75. એસસીબીસી કેટેગરી પુરુષ 224.50, મહિલા 210. એસટી કેટેગરી 204.75 પુરુષ ઉમેદવાર અને ફિમેલ 187.75. તો આ પ્રમાણે જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ છે એમનું આ પ્રમાણેનું જે છે એ કટ ઓફ રહ્યું છે. એના પછી તમે આગળ જોઈ શકો છો નીચે જે બીજી પીડીએફ છે પીએસઆઈમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોની યાદી. તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. તો જે આ 472 ઉમેદવારો છે એમને જે નામ આપેલા છે, કેટલા માર્ક્સ આપેલા છે
એમની જન્મ તારીખ, તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. તમે જોઈ શકો છો જે પહેલા જ નંબરે પાસ થયેલા છે એમની જન્મ તારીખ છે 16/8/2003. તો જે છે એ 22-23 વર્ષની જે છે એ ઉંમરે તેઓ પીએસઆઈ જે છે એ બની ગયા છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ઘણા બધા ઉમેદવારો જે છે એ 2000ની સાલ પછી જન્મેલા છે અને તેઓ જે છે એ પીએસઆઈ ની અંદર સફળ થયેલા છે. આખી આ પીડીએફ તમે જે છે એ ટેલિગ્રામની અંદર મેળવી શકો છો. કુલ 472 ઉમેદવારો જે છે એ મહિલા અને પુરુષ મળી અને એમને જે છે એ પીએસઆઈ ની અંદર જે છે એ સિલેક્શન થયેલું છે. એના પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો જે બીજી ફાઇલ છે એ છે જે ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થાય છે એમની ફાઇલ. તો એ પીડીએફ તમે ઓપન કરશો તો એની અંદર પણ તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે આપેલી છે અને 95 ઉમેદવારોને જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને એના પછી આગળ તમે જોઈ શકો છો જે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે અને એના પછી જે છે એ તેમનું પીએસઆઈ ની અંદર સિલેક્ટ થયેલું નથી તેવા ઉમેદવારો. તો 11 પેજની આ કુલ પીડીએફ છે અને 373 ઉમેદવારો એવા છે કે એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે પરંતુ એમના માર્ક્સ ઓછા પડતા એમનું જે છે એ ફાઇનલ સિલેક્શન યાદીની અંદર નામ આવી શક્યું નથી. અને છેલ્લે એક વધારાની પીડીએફ આપવામાં આવેલી છે. એ પીડીએફ એવી છે કે જેનું હજુ જાતિના પ્રમાણપત્ર છે એનું વેરિફિકેશન કરવાનું બાકી છે તેવા ઉમેદવારોની યાદી. તો એ પીડીએફ તમે ઓપન કરશો તો 16 અને 5 કુલ 21 જેવા ઉમેદવારો એવા છે કે એમનું જે છે એ હવે જાતિનું પ્રમાણપત્ર જે છે એ ખરાઈ કરવાનું હજુ બાકી છે. તો આ પ્રમાણે જે છે એ પીએસઆઈ નું ફાઇનલ પરિણામ જાહેર થયું છે. તમે જે ફાઇનલ પરિણામનું આખું લિસ્ટ જોશો ચોક્કસથી તમે એકવાર લિસ્ટ અને જન્મ તારીખ તમામ ઇન્ફોર્મેશન જોજો તો તમે જોઈ શકો છો મોટા ભાગના ઉમેદવારો ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે 2000ની સાલ પછી જન્મેલા છે. 21, 22 કે મોટામાં મોટું 23 વર્ષની ઉંમરે જે છે એ તેઓ પીએસઆઈ બની ગયા છે. તો જે ઉમેદવારો પીએસઆઈ ની તૈયારી કરે છે એમના માટે આ સૌથી મોટામાં મોટી મોટિવેશનની બાબત છે કે 21, 22, 23 વર્ષની ઉંમરે પણ તમે જે છે એ સારી એવી તૈયારી કરી પીએસઆઈ જે છે એ બની શકો છો. તો તમારા જોડે હજુ પૂરતો સમય છે. તમારી એક્ઝામ જે છે એ ચોથા મહિનાની અંદર 19 તારીખે લેવામાં આવનાર છે. તો ત્યાં સુધી તમારા જોડે જે છે એ પૂરતો ટાઈમ છે. જો તમે સારી એવી તૈયારી કરશો તો તમે જે ચોક્કસથી જે છે એ પીએસઆઈ જેવી ભરતી પરીક્ષાની અંદર જે છે એ સફળતા મેળવી શકશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.